टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. સમાચાર રાજકોટમાંથી. ભેજાબાજો દ્વારા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ખોટો નકશો બનાવાયો. નકશામાં રાજકોટની આસપાસ 24 ગામનો બારોબાર ઉમેરો કરી દેવાયો. રાજકોટ, પડધરી, લોધિકા, કોટડા, સાંગાણીના કેટલાક ગામોને રૂડાની હદમાં બતાવી દેવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉંચકાય તે માટે નકશામાં ચેડા કરાયા. 2 દિવસથી સોશિયલ મીડિયામાં રૂડાનો ખોટો નકશો ફરતો થતા વિવાદ. રાજકોટ ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં નકશો ખોટો ફરતો થયો. ખોટો નકશો બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ. સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મોહિત, પૂરી વિગત. હિના, સામાન્ય રીતે કોઈ ગામ છે તે રાજકોટ અર્બન ઓથોરિટી ડેવલપિંગ જે છે તેમાં તેનો સમાવેશ થાય, એટલે કે રૂડામાં તેનો સમાવેશ થાય તો સ્વાભાવિક રીતે જમીનના ભાવ છે તે ઉચકાતા હોય છે અને એ જમીનમાં ટીપી સહિતની જે કેટલીક સ્કીમો છે તે આવતી હોય છે ને તેના કારણે જમીનોના ભાવમાં વધારો થતો હોય છે. રાજકોટમાં જે કેટલાક લેભાગુ તત્વો છે તેમના દ્વારા રૂડાનો એક ખોટો નકશો છે તે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં 25 જેટલા ગામો છે તે રૂડામાં ન હોવા છતાં તેને નકશામાં દેખાડવામાં આવ્યા છે, એટલે કે આ ગામો છે તે ખોટી રીતે દેખાડી અને ત્યાં જમીનનો ભાવ ઉચકાય તે માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ નકશો છે તે અત્યારે વાયરલ થયો છે. જરૂરી આ સમગ્ર મામલે લોકો છે તે ગેરમાર્ગે ન દોરાય તે માટે રૂડા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે અને આ જે ખોટા નકશાને લઈને સ્પષ્ટતા કરવી પણ એટલી જ જરૂરી છે. જી હિના. બિલકુલ, આભાર. તો ભેજાબાજો સામે રૂડા કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે.